નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં હું પ્રાચી જાની આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના બુલેટિનમાં આપણે વાત કરીશું ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની ચાલી રહેલી બેઠક વિશે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના 12 વર્ષ વિશે. આ ઉપરાંત હવામાન ખાતાની ગરમીને લઈને કરવામાં આવેલી આગાહીઓ વિશે તથા મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની વરણી અંગે. પરંતુ તે પહેલાં આપણે જાણીએ આજની હેડલાઇન્સ. ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સપ્લાય ચેઇનની સ્થિર સ્થાપકતા અને કનેક્ટિવિટીના અવરોધો જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવા પર મૂક્યો ભાર. વર્ષ 2014માં આજના દિવસે નરેન્દ્ર મોદીએ સંભાળી હતી પ્રધાનમંત્રી પદની કમાન. વર્ષ 2014માં આજના દિવસે નરેન્દ્ર મોદીએ સંભાળી હતી પ્રધાનમંત્રી પદની કમાન. પ્રધાનમંત્રી મોદીએ 12 વર્ષમાં લીધા દેશ અને નાગરિકોના હિતમાં અનેક મોટા પગલાં. પીએમના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો. અમદાવાદ મનપાના નવા હોદ્દેદારોની વરણી. હિતેશ બારોટ બન્યા નવા મેયર તો ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કમલેશ પટેલ અને પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત. ભરૂચના અંકલેશ્વરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સ્વચ્છતા કર્મીઓનું બહુમાન. કાંસિયા ગામે ગ્રામજનો સાથે રાજ્યપાલે કર્યું રોપારોપણ. પર્યાવરણ જતનનો આપ્યો સંદેશ. ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા રાજ્યપાલ. રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. નાગરિકો અફવાઓથી દૂર રહેવા અને પેનિક બાઇંગ ન કરવા કૃષિમંત્રીની અપીલ. જીતુ વાઘાણીએ કહ્યું, અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ પર ઈંધણ સપ્લાયનું 24 કલાક મોનિટરિંગ. ઇબોલા વાયરસ પર કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા. કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન સહિતના વાયરલથી પ્રભાવિત દેશોની યાત્રા ન કરવા સલાહ. આફ્રિકન દેશોમાં ઇબોલા બાદ ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદ એરપોર્ટ પર યુગાન્ડા, કોંગોથી આવતા મુસાફરોની તપાસ શરૂ. રાજ્યમાં હાલ ઇબોલાનો એક પણ કેસ નહીં. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ વચ્ચે લશ્કરી ગતિવિધિ તેજ. દક્ષિણી ઈરાનમાં અમેરિકન સેનાની કાર્યવાહી. અમેરિકાએ સૈનિકોને સુરક્ષાને ગણાવી હુમલાનો આધાર તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી ઈરાન એનરિચ યુરેનિયમ અમેરિકાને સોંપવાની માંગ. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આજે ભારતીય માર્કેટમાં મિશ્ર માહોલ. ઘટ્યા મથાળેથી સુધરીને સેન્સેક્સ 100 પોઈન્ટ ઉપર તો નિફ્ટી 24,000ને પાર. મિડ કેપ અને સ્મોલ કેપમાં 0.5%ની શાનદાર તેજી. રાજ્ય સહિત દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત. રાજ્યમાં ગરમ પવન અને ગરમીને પગલે જનજીવન અસરગ્રસ્ત. 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. તો ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં લૂનું ઓરેન્જ એલર્ટ તો ઉત્તર ભારતમાં હીટ વેવનું એલર્ટ. વિયેતનામમાં ભારતીય કુસ્તીબાજોનો દબદબો. અંડર 23 કુસ્તીમાં ભારતીય પહેલવાન અક્ષય અને વિકીએ જીત્યો સુવર્ણ પદક તો 4 ભારતીય મહિલા પહેલવાનોએ સુવર્ણ કર્યો પોતાને નામે.